આ ભેળ બનાવવાથી આપણે રાત પડીકાનું બધું લઈ આવીએ તો તમને હમણાં દેખાડું કેટલા પડીકા લઈ આવ્યા છીએ. 1 2 3 4 તેને 4 ઢાકરી આપણે ભેળ બનાવવાની છે એટલે ટપેલી લેવી પડે. પહેલાં આ કોળો છે એમાંથી એક આપણે મોટી ટપેલી લઈ લે. ટપેલી લીધી જોઈને તમે હવે એમાં નાખવાનો બધો મસાલો ગોતવો પડશે આપણે. એ થાય નકર ન થાય. હવે લીંબુ કાઢી લઈએ. પહેલાં આ ફ્રીજ છે અહીંયા રહ્યું લીંબુ. આપણે લીંબુ લઈ લીધું. ફ્રીજ કરી દઈએ બંધ. અહીંયા લીંબુ મૂકીને બોટમાં મેળા આપણે મરચું ગોતીને આપણે ભેળું ચાલુ કરી. આમાં છે મરચું તમે જોયું હશે ને, હું જોયું હોય તો હું દેખાડી દઉં. હવે હલાવવા માટે સમસો ગોતી લઈએ આપણે. હાલો સમસો ગોતીને હવે આપણે ભેળ બનાવવાનું ચાલુ કરીએ. હવે આ એક ઠલવી દીધું. હવે બીજું ઠલવીએ આપણે. આ બીજું ઠલવી દીધું છે. હવે આપણે ત્રીજું ઠલવીએ. આ ત્રીજું ઠલવી દીધું. ચોથું ઠલવીએ. હવે આ ચોથું ઠલી દીધું. હવે કાંઈ છે નહીં. હવે કચરો નાખીને લીંબુ નાખીને મરચું નાખીને ચમચોથી હલાવી નાખીએ એટલે આપણે ખાઈ લઈએ. અડધું ફાડું કરીને લીંબુ નતર નાખી દીધું. અડધું ફાડું હવે ફ્રીજમાં મૂકી દેવું. હવે થોડુંક આમાં નિમક નાખી દઈએ આપણે. પછી આપણે મરચું નાખીને હલાવીને પછી આપણે પેટનો ખાડો ફોલ કરી નાખીએ આપણે. હવે આપણે મરચાંનો ડબ્બો ખોલીને 1 ચમચી મરચું નાખી દઈએ. આ 1 ચમચી ભરી લીધી. હવે 1 ચમચી મરચું નાખી દઈએ. હાલો ભાઈ મરચું નાખી દીધું છે. હવે આનાથી હલાવી નાખ્યું આપણે. હલાવીને મમ કરીને ખાઈ લઈએ. હવે આપણે હલાવી નાખીએ. હવે એક આપણે ચમચી લઈ આવ્યા ખાવા માટે આપણે. ને આ છે ભેળ. આ ભેળ હવે તૈયાર થઈ ગઈ છે. આપણે ખાઈને હવે ભાઈબંધો હેરે રખડવા આવી જવાનું છે. સાંજે 8 વાગે આવવાનું છે.